નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ગુજરાત ક્રીડા મંડળ ખાતે લંગડી ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી લંગડી એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 15મી રાષ્ટ્રીય જુનિયર લંગડી સ્પર્ધા 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ગુજરાત ક્રીડા મંડળ ખાતે લંગડી ફેડરેશન ઓફ ઇન્ડિયાના સહયોગથી લંગડી એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા 15મી રાષ્ટ્રીય જુનિયર લંગડી સ્પર્ધા 2025નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતભરમાંથી જુનિયર બોયઝ સ્પર્ધામાં 13 રાજ્યો અને જુનિયર ગર્લ્સ સ્પર્ધામાં 5 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો. વડોદરામાં યોજાયેલ 15મી જુનિયર રાષ્ટ્રીય લંગડી સ્પર્ધામાં ભારતભરમાંથી 250 જેટલા ખેલાડીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જુનિયર બોયઝની અંતિમ મેચ ગુજરાત અને તેલંગાણા વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાતની ટીમનો વિજય થયો હતો, જ્યારે ગુજરાતની ગર્લ્સ ટીમ સ્પર્ધાની તમામ મેચો જીતીને અજેય રહી હતી, જેથી તેમને વિજેતા ઘોષિત કરવામાં આવી. ત્યારબાદ ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો, જેમાં ઓફિશિયલ અને રેફરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જુનિયર બોયઝ અને ગર્લ્સ વિજેતા ટીમો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓ મેડલ અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. देखते हुए कैप्टन क्या करते हैं, 6 नंबर कैप्टन अभी जिम्मेदारी लेते हैं टीम की, क्या खेलते हैं डिफेंस में, देखना चाहते हैं बहुत ही बढ़िया डिफेंस, 6 नंबर कैप्टन गुजरात. हम बहुत खुश हैं. ये लंगड़ी नेशनल चैंपियनशिप जीतकर 15 जूनियर नेशनल ये जी कैंप पर हुई है अभी, और सबसे बड़ा योगदान हमारे सर का है, जो हमारा कैंप लिया था. 1 महीने का कैंप था हमारा. सबने बहुत मेहनत की है. सबसे ज़्यादा ये योगदान है हमारे मुड़े सर और दिलीप सर का है. रोज हमारे लिए आकर ग्राउंड तैयार किया, प्रैक्टिस कराई हमारे लिए. प्लेयर जो हमारे बहुत अच्छे, एकदम बहुत मतलब एकदम अच्छा व्यवहार किया कैप्टन के साथ. जो मैं बोलता था मेरी बात सुनी और मेरे पालन. सेक्रेटरी ऑफ लंगड़ी एसोसिएशन गुजरात प्रोविंस मिस्टर मूले. आगे हम और नेशनलशिप आएगी, उसको भी जीतेंगे, गुजरात का नाम रोशन करेंगे. टफ मैच कौन सी थी? गुड इवनिंग ऑल. टफ मैच कौन सी रही आपकी? टफ मैच यही थी, फाइनल थी ना तेलंगाना, यही टफ पड़ी हमें. स्वामी श्री देवेशानंद जी, चिन्मय मिशन वडोदरा सेंटर. फील्डिंग या तो क्या? श्री संजय मंजूरे, रॉयल कॉलेज ऑफ ફિલ્ડિંગ हमको ડિફેન્સ में ज़्यादा हमने किया. डिफेंस से ज्यादा किया. हाँ. મને બહુ ખુશી થઈ રહી છે કે આપણે ગુજરાતની ટીમ છે ને ગુજરાતમાં જ 26 નેશનલ 15th નેશનલ લંગડી ચેમ્પિયનશિપ ગુજરાતમાં થયું હતું, અને અમારી જે બેઓ ટીમ છે જુનિયરની, એ બેઓ ટીમ ચેમ્પિયન બની છે, તો મને બહુ ખુશી થઈ રહી છે. અને મેં થેન્ક યુ કહું છું મુડે સરને અને દિલીપ સરને, જેમને ફેસિલિટીઝ પ્રોવાઈડ કરી છે અમને આટલી સારી. અને હવે આગળ જ આવી રીતે વધતા રહીશું અને ફર્સ્ટ પોઝિશન લાવીશું. અમારી ટફ મેચ તો નથી, જે ટફ હતી આવી નથી, તો આ ટીમ બધી મેચ અમારી ઈઝી હતી આ વખતે. અમારા પ્લેયર્સે બહુ જ મહેનત કરી છે. એ 1 મહિનાથી આના માટે પ્રેક્ટિસ કરી રહ્યા હતા, અને અમે લોકો ફર્સ્ટ આવ્યા છે, તો એ લોકોને બધાને ખુશી થઈ છે. અને એ લોકોએ બી બહુ જ મહેનત કરી છે આના પાછળ. બધાએ જ પોતપોતાનું બહુ જ પ્રોપર કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. છેલ્લા 3 વર્ષથી અમે લોકો એમાં લંગડી નેશનલ્સમાં પાર્ટિસિપેટ કરી રહીએ છીએ. પહેલું વર્ષ નવું હતું એટલે અમને જરા થોડી તકલીફ થઈ, પણ પછી એના પછી જે અમે જીતવાનું ચાલુ કર્યું, તો બધા ગ્રુપમાં અમે નેશનલ ચેમ્પિયન બનેલી છે આપણી ટીમ. બહુ જ અમે એમની પાસેથી કોચિંગ અને કેમ્પ અને ટ્રેનિંગ આપીએ છીએ, એટલે સારામાં સારું પરફોર્મન્સ કરે છે છોકરાઓ. અને 21, 22, 23 3 દિવસ આ ટુર્નામેન્ટ 15મી નેશનલ ટુર્નામેન્ટ આયોજન કરી હતી. એમાં આજે ક્લોઝિંગ એ છે, ક્લોઝિંગ સેરેમની છે. એમાં સ્વામી શ્રી દેવેશાનંદજી ચિન્મય મિશનના છે, એ અમારા ચીફ ગેસ્ટ છે આજે, એ હમણાં પધાર્યા છે. બહુ જ ખુશ થઈ ગયા એ જોઈને.
અને હવે આગળ હજુ એક ઇનિંગ પૂરી થવા આવી છે હમણાં, એમાં છોકરીઓ જીતી છે હા ગુજરાતની છોટી રાઉન્ડ રોબિન લીગ હોય છે, એમાં જેમ હાઈએસ્ટ પોઈન્ટ જે ટીમ વિન કરે એ ત્યાં ચેમ્પિયન થાય છે. એટલે ગુજરાતની ટીમે હાઈએસ્ટ પોઈન્ટ વિન કર્યા છે બધી મેચો જીતીને, અને એ દે આર ડિક્લેર્ડ એઝ ચેમ્પિયન, નેશનલ ચેમ્પિયન. હમણાં બોયઝમાં કોણ ફાઇનલમાં રમી રહ્યું છે? ફાઇનલમાં બોયઝમાં ગુજરાતની ટીમ છે અને બીજી તેલંગાણાની ટીમ છે. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.